સાથે પણ આવું વર્તન ને વ્યવહાર કરવામાં આવ્યો નથી। આજે ગુજરાતનો ક્ષત્રિય ઠાકોર સમાજ, સમસ્ત ક્ષત્રિય સમાજ, આ બાજુ ડેર વામૈયા પાટણ સુરસર વિભાગથી મળી અને ક્ષત્રિય ઠાકોર સમાજ આ બાજુ 24 ગામ અમારા 12 પરા 4 મેવાસ આખો 27 ગઢવાડા ચુવાડ ચોરાસી ઝીંઝવાડા સુધી અને બનાસકાંઠા કોંકરેજ વિભાગમાં 42 ગોળ ઠાકોર સમાજમાં તમામ ક્ષત્રિય સમાજમાં ઓના ખૂબ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। ક્ષત્રિય સમાજ આને ચલવી લેવાના જરાય મિજાજમાં નથી। એસપી પાટણ જિલ્લાના જે પણ અધિકારીઓ છે, જે પણ કોન્સ્ટેબલ, જે પણ પોલીસ તંત્રના કેટલાક કર્મચારીઓ આમાં ઇન્વોલ્વમેન્ટ અને જે વીર યોદ્ધાઓ બની અને જે બર્બરતા આચરી છે એના સામે જડબાતોડ જવાબ આપીશું, કાયદાકીય પગલાં પણ ભરીશું, કોર્ટ રાહે આગળ ચાલીશું। તમને કોઈ અધિકાર ભારતના સંવિધાને આપ્યા નથી કે તમે કાયદો અને વ્યવસ્થા હાથમાં લઈ અને તમે આ રીતે ખુલ્લેઆમ લાઠીચાર્જ કરો, ખુલ્લેઆમ મારવા ઝૂલવા માટેના આવા પગલાં ભરો। આજે તો લોકશાહીને તમે લજ્જિત કરી છે, ભારતના સંવિધાનનું તમે ચીરહરણ કર્યું છે અને એનો ક્ષત્રિય સમાજ જવાબ માંગશે। આના માટે આખા ગુજરાતના ક્ષત્રિય સમાજને આકલ કરો કે જડબાતોડ જવાબ આપવા માટે તૈયારી કરો। પાટણ જિલ્લાની અંદર ક્ષત્રિય સમાજની આપણી રાજધાની છે અને આપણી રાજધાનીમાં આ પ્રકારની વૃત્તિ ક્યારેય નહીં ચલાવી લેવામાં આવે। એ ચાહે ખાદીની મિલીભગત હોય કે ખાખીની મિલીભગત હોય કે સરકારની ક્ષત્રિય સમાજ પ્રત્યેની આવી દેશભાવવાળી